કે જ્યારે પેશન્ટના સગા ગભરાય, આઈસીયુમાં જનાર પેશન્ટના સગાનું ગભરાવાનું વ્યાજબી છે, કારણ કે દર્દી આઈસીયુમાં છે, ઘરમાં આ સ્ટેટમેન્ટ સંભળાય એટલે લોકો ડરી જાય. તો આ ડર પેદા થવાનું કારણ એવું તો શું છે? મતલબ ફરક શું છે જનરલ વોર્ડમાં અને આઈસીયુ વોર્ડમાં? દર્દી કોઈ કોમન બીમારીથી બીમાર થાય અને હોસ્પિટલમાં એડમિટ થાય તો એનો પ્રોટોકોલ ફિક્સ હોય છે. ટાઇફોઇડ થયો, ડેન્ગ્યુ થયો તો આ દવા આપવાની અને સારું થઈ જાય, 3 દિવસમાં ડિસ્ચાર્જ થઈ જાય. આઈસીયુની બાબતમાં એવું નથી. આઈસીયુમાં પેશન્ટ ત્યારે જ એડમિટ થાય છે જ્યારે રૂટીન ટ્રીટમેન્ટ, રૂટીન ફિઝિયોલોજી એ આઉટ ઓફ બોક્સ ડેવિએટ થાય. કે દર્દીને ડેન્ગ્યુ થયો, 3 દિવસ સુધી કોઈ સારવાર લીધી નહીં, જાતે મટી જશે, કુદરતી રીતે મટી જશે, ઇટ વિલ ગો ઓફ. અને એ કોમ્પ્લિકેટ થયો એટલે બીપી ઘટવાનું ચાલુ થયું, પેટમાં દુખાવો છે, વોમિટ છે, ફ્લૂઇડ લઈ નથી શકાતું. એવા કેસમાં દર્દીને જ્યારે એક્સટેન્સિવ મોનિટરિંગની જરૂર પડે ત્યારે ઇન્ટેન્સિવ કેર યુનિટની ઓબ્ઝર્વેશનમાં મૂકવો પડે. કે જ્યારે પેશન્ટના સગા ગભરાય, આઈસીયુમાં જનાર પેશન્ટના સગાનું ગભરાવાનું વ્યાજબી છે, કારણ કે એ હાઈ રિસ્ક ઝોન છે અને મોર્ટાલિટી એની હાઈ હોય છે. પણ એવું નથી આઈસીયુમાં મોર્ટાલિટી હાઈ હોય છે. મોર્ટાલિટીનું રિસ્ક વધારે હોય છે એટલે આઈસીયુમાં દર્દીને લેવામાં આવે છે. અને ઇટ ઇઝ નોટ અ લાસ્ટ સ્ટેજ, ઇટ ઇઝ અ ફર્સ્ટ સ્ટેજ ઓફ સેકન્ડ લાઈફ એવું કહી શકાય.